ધરીને એ વિસરું નહીં. હરિ ગુરુ સંતોની સેવા જન્મ ધરીને એ વિસરું નહીં. હરિ ગુરુ સંતોની સેવા માં ભગતિના દાન ગુરુ મારા દેજીએ એ પદ દેવન કા દેવા સુખમાં સુખ મારે એક નામનું નાવે નિજ નામને સમાના જન્મ એ ધરીને એ વિસરું નહીં. મનુષ્ય જન્મ ધારણ કરવામાં જનની જૈન તો ભક્ત જૈન કા દાતાર ને કા સુરવીર નેતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. બાળક અથવા મનુષ્ય શરીર ખરેખર હરિ ગુરુ અને સંતોની સેવા માટે મળ્યું છે. મનુષ્ય જન્મ મળી અને જો પરમાત્માનું નામ ન લેવાય, હરિનું ભજન ન થાય, ગુરુની સેવા ન થાય અને સંતોની સેવા ન થાય તો મનુષ્ય જન્મ એળે છે. આ મનુષ્ય જીવન તમે થોડુંક પરમાત્માના રાહમાં આગળ હાલશો ને, પરમાત્માનો એવો નિયમ છે કે એક ડગલું તમે ભરો ને એટલે આમાં 10 ડગલા ભરે. એ છે ને ખરેખર તમારું એક ડગલું, જો કે તમે કાંઈ ન કરો તો એ તો કરુણાનો સાગર છે. એ બહુ કરુણાનું સાગર છે. તમારા તો મારા એ છે ને ખરેખર કોઈના અવગુણ જોતો નથી. જેમ કહું છું, ખરેખર એ અવગુણ જોવા એવો નથી. જે પરમ તત્વ છે એ ગુણ અને અવગુણથી પર છે. એ છે ને એ એવું ભગવાન કોઈ દિવસ પરમાત્મા જેવું તત્વ છે, એક એવું તત્વ છે જે ઓટોમેટિક છે. એ અવગુણ જોવે ને તો પૂરું થઈ જાય, આપણું ભૂકા નીકળી જાય. એ ગુણ અવગુણ કાંઈ જોતો નથી, કરુણા સિવાય કાંઈ કરતો નથી. અને એને હિસાબે તો આખું વિશ્વ હાલે છે. આખું બ્રહ્માંડ સદગુરુ સંત હરિ અને સત્પુરુષોના આધારે ટકી ગયું છે. આખું વિશ્વ મનુષ્ય જન્મ મળ્યો છે. મનુષ્યને તો હું કોઈને કંઈ કહું નહીં, પણ આપણી તો ભૂલ, મારી તો ભૂલ અનંત થઈ જાય છે. બહુ ભૂલ થઈ જતી હોય, મને ખબર ન હોય, કાંઈ આપણે જાણ હોય અજાણ હોય. કારણ કે આ તો બહુ જેને સમજાય ને એના માટે છે, ન સમજાય એને કંઈ તકલીફ પડવાની નથી. અને મારો નાથ, હું તો પરમાત્માને પ્રાર્થના કરું કે હે નાથ, સૌની લાજ રાખજે, દરેકનું કલ્યાણ કરજે, દરેકનું મંગલ થાય. ભલે પરમાત્મા સિવાય કોઈ નથી, સદગુરુ સિવાય કોઈ નથી, તમારા સિવાય કોઈ નથી, પણ છતાંય હૃદયમાં એક કરુણા હોય છે. એક મહાપુરુષો, એક સંતો. મને કાંઈ થાય એટલે કૃષ્ણને હક ન વળે. ભલે ને મારી અંદર કૃષ્ણ જ છે, મને કાંઈ તકલીફ પડે ને એટલે કૃષ્ણને હક ન વળે. શું કાં ભાઈ એક જ છે તો કાં, પણ એ પ્રેમ છે, એની કરુણા છે, એનો ભાવ છે. કારણ કે એને ખબર છે કે આની અંદર, તમારી અંદર શું છે એ મહત્વનું છે. તમારી અંદર શું પડ્યું છે, તમારા ભાવ કેવા છે. હમણાં એક સત્સંગી આવ્યા હતા, એ કહેતા હતા તમારો ભાવ છે ને એ તમને મુક્ત કરે. તમારો શુદ્ધ ભાવ છે ને તમને મુક્ત કરે. તમારા શુદ્ધ વિચાર છે તમને મુક્ત કરે. ખબર નથી આપણાથી કેટલા બધા, આપણને ખબર ન હોય આપણે કેવા વિચાર કરી છીએ, કેવા આપણે કેવી રીતે હાલતા હોય, કેવું કરતા હોય, કેમ હાલતા હોય, શું કરતા હોય, આપણને આપણી થોડી ખબર છે. અને આપણાનું ધ્યાન છે કે આપણે શું કરીએ છીએ, આપણે ડગલું હુકામ ભરીએ છીએ, આપણને ધ્યાન છે.
આપણે કયા ડગલા કેવા કેમ અને કઈ રીતે ભરી છીએ આપણે જોયું. આ તો મારો નાથ, આ ઓહો, ખૂબ કૃપા છે. ભલે પરમાત્માને જો જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ ને તો જ્ઞાન તો સત્ય જ છે, જ્ઞાનમાં ભેદ નથી. પણ ગવાશે જ્ઞાની કોઈ વ્યક્તિ બની જાય, દાખલા તરીકે કોઈ મહાપુરુષ બની જાય, કોઈ જ્ઞાનની પૂર્ણ સ્થિતિ વહી ગયું, કોઈ પણ વ્યક્તિ જ્ઞાનની પૂર્ણ સ્થિતિ વહી ગયું. દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસ છે, કબીર છે, નરસિંહ મહેતા છે, મીરા છે, રોહિદાસ ચમાર છે, એવા અનંત સત્પુર છે, દેવરા બાબા છે, રણછોડદાસજી બાપુ છે. પણ તો પછી થાય હું તો કે પછી એનું જીવન છે ને એ ગવાય. એનું જીવન કેવું હતું? કારણ કે મહત્વનું આવશે જીવન. પેલા સમજણ, પ્રથમ સમજણ. સમજણનું ઘર દૂર છે, જેસી લંબી ખજૂર, ચડી જાય તો ચાખે પ્રેમ રસ. અને મારો નાથ એ તો કરુણાનો સાગર છે, બહુ દયાળુ છે, બહુ અતિ દયાળુ છે. માણસ છે ને, જો બુદ્ધિનો ઉપયોગ છે ને, બુદ્ધિનો ઉપયોગ એ ઉપયોગ સ્વાર્થમાં નથી કરવાનો, બુદ્ધિનો ઉપયોગ પરમાર્થમાં કરવાનો છે. પરમાર્થે કાયા ધારી છે, એમ તમને ખબર નથી. તમે સ્વાર્થ વૃત્તિ કરો છો ને એટલે તમે તમારા પગ ઉપર કુવાડો મારો છો. પણ તમે પરમાર્થની વૃત્તિ કરો છો ને એટલે તમારું અને બીજાનું કલ્યાણ કરો છો અથવા ઈચ્છો છો અથવા વિચારો છો ને એટલે તમારા પગ ઉપર તમે ફૂલ મૂકો છો. તમારા ઉપર જ તમારો મદાર છે. તમારે ભજન કરવું હોય તો કોણ રોકે? તમારે સત્સંગ કરવું હોય તો કોણ રોકે? તમારે હરિનામ લેવું હોય તો કોણ રોકે? પણ એની સ્થિતિ, એની કરુણા, એની અંદર તમારા જીવનને વણી લ્યો, તમારા જીવનને પરમ તત્વ. જો તમે માલિકી વગર હાલી ન શકાય. કંઈક થોડુંક એવું વાતાવરણ એટલે માલિકી આવી જાય છે. કંઈક થોડુંક વાતાવરણ બને તરત જ માલિકી આવી જાય. હજી તો મારું નાથ સારું છે, ને તો કેટલો અહમ પેદા થઈ જાય ખબર છે? આ જીવને કેટલો અહમ આવી જાય છે. હા, અમુક વસ્તુ છે ને, અમુક વસ્તુ સ્વીકારી લેવું. નરસિંહ મહેતા ચોખ્ખા શબ્દમાં કીધું, આ મને લાગુ પડે પહેલા. હું તમને કાંઈ પણ કહું તો સૌથી પહેલા મને લાગુ પડે. પણ એક વસ્તુ ધ્યાન આપો, તમારી અંદર જે વસ્તુની સ્થિતિ હશે ને એ વસ્તુ તમને એ બનશે યાર. તમારી અંદર જે વસ્તુ હશે ને એ વાતાવરણ પ્રાગટ્ય થાય. તમારે હું રાખવું, તમે માલિક છો. ગુરુ કૃપાથી બોલ. હું સત્સંગમાં ભજનમાં જાઉં ને એટલે દરેકને આનંદ આવે. મને ખબર નથી, મારો ભાવ તો એવો છે, દરેકને આનંદ આવે. તકલીફ આપવાનો ભાવ મારો નથી. મારો ભાવ કોઈને દુઃખ આપવાનો, કોઈનું માલિક બનવાનો, ક્યાંય જીતવાનો એવો ભાવ નથી. પણ તમારો ભાવ છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. તમારો હૃદયનો ભાવ એવો છે કે હે નાથ, મન કર્મ ને વચનથી દરેકનું કલ્યાણ થાય, દરેકનું મંગલ થાય. દરેક આવ મફત, કાંઈ દેવું ન પડે, કાંઈ ખીચામ ન હોય, કાંઈ નહીં. આજે જ મારે એક ભાઈ વાત થઈ. મેં કીધું જો જે ભજન કરવું છે ને એ વર્ગ આખો જુદો છે. એ ભજન સત્સંગ કરશે. જે સત્સંગ કરવું છે ને એ વર્ગ સત્સંગ કરશે. જે કીર્તન કરવું છે ને એ વર્ગ કીર્તન કરશે. જેને ધ્યાન કરવું છે ને એ ધ્યાન કરશે. અને દાન કરવાનો વર્ગ એ આખો જુદો જ છે. એ દાન કરવા વાળો વર્ગ જુદો છે. એને એવું નથી ભજન સત્સંગથી મતલબ હોય. એ આખું ખાતું જ જુદું છે. એમ દરેકના ખાતા અલગ અલગ છે. કોઈ સેવા કરવા વાળા હોય ને સેવા જ કરશે, બધાની સેવા કરશે, કાંઈ જોયા વગર સેવા કરી જ જાય. પણ એને આપણે એમ કહી કે તું આ કર તો એનું ખાતું નથી તો એ કેમ હાલે? એટલે દરેકની પોતાની અલગ અલગ ખાતું છે. હવે આ બાપભાઈનું કહું તમે સેવા કરો, બાપભાઈનું કામ છે હેરાન કરાય? એને કહું ભજન કરો, કીર્તન કરો તો એ તરત જ કરે. ભૂપેનભાઈને કહું સત્સંગ તમે બોલો તો એ કરે? એ કે હું વિડીયો ઉતારું, મારું કામ જ નથી. મને સત્સંગ કરવાનું નહીં. હું આ તમારું બધા તમે જે કાંઈ સત્સંગ કરો છો ને એ કેટલાય લોકોને પહોંચાડું, એ મારી સેવા છે. જે કરે છે ને એ એના ખાતાની એ રીત છે. એટલે એના ખાતાની જે રીત છે ને એ પ્રમાણે એ વ્યક્તિ આગળ આવે છે. તમારે ક્યાં ખાતામાં જવું છે એ તમારા ઉપર મદાર છે. અને મારા ઉપર તો
હું તો કહું મારું કહેતા મારું ગુરુની કેટલી બધી કૃપા છે, કેવડી સદગુરુની કૃપા છે. તમે કોઈની કોઈની કૃપા જોવો, પેલા જોવો કે હરિગુરુ સંત અને મહાપુરુષોની આપણા ઉપર કેવડી કૃપા છે. કોઈ પણ કૃપાને જોતા જાઓ, કરુણાને જોતા જાઓ. આ વિશ્વના તમામ સત્પુરુષો આપણા ઉપર કેવી કરુણા કરે છે કે આપણને પરમાત્માના રાહમાં હલાવે છે. પરિણામ માલિકની છે, આપણે ક્યાં માલિક છે. હું આમ હમણાં રસ્તામાં જતો હતો ને તો એક મોમેડીનના પતિ પત્ની હતા, એવા દોડીને જતા હતા ને બંદગી કરવા. મેં આ બંદગી કરવા જાય છે, એ લોકો નમાજ પડવા જતા હતા. મેં કીધું જોતો ખરી, એ લોકોની દ્રષ્ટિ એટલી સરસ હતી ને, બે શાંતિથી નીચું જોઈને બજારમાંથી હું નીકળું તો મને એમ છે એ બાજુ દરગાહ છે, મને તો એવું જ દેખાય ને. મેં તો આ લોકો નમાજ પડવા જતા લાગે. હા, એના હાથમાં છે ને ઓલો એને બેવાનો રૂમાલ હતો, એ શેરીમાં હશે ક્યાંક. કઈ બાજુ મળ્યા આ ઓલો આપણે ઓલો ઘી કાંટા રોડથી આમ આગળ જાય ને, અહીંયા આમ બાજુની આપણે અહીંયાથી આમ આવીને એટલે જમણી બાજુ દરગાહ છે. છે ને આપણે કાપડ માર્કેટની સામે. હા, કાપડ માર્કેટ નહીં, ઓલું રહ્યું ને આપણે ઓલો મોટો દરવાજો છે ને, એ દરવાજાથી ઘી કાંટાની વચ્ચે જમણા તરફ એવા એટલું સુંદર એના ચહેરા ઉપર એટલી સૌમ્યતા હતી. બે માણસ હતા, આગળ ભાઈ જતા હતા અને પાછળ માતાજી હતા, અને એવું લઈને એની આંખ નીચે હતી અને એટલી બધી એના ચહેરા ઉપર એટલી સૌમ્યતા હતી. મેં જો આનંદ, મેં કીધું આજો બંદગી કરવા જાય છે. તમે ભગવાનનું ભજન કરતા હો ને આનંદ ન થાય એવું બને. તમને એક વાત કરું, આ બધું કેના ઉપર મદા રાખે છે? તમારી પ્રકૃતિ ઉપર મદા રાખે છે. તમને અંદરથી તમારી જે પ્રકૃતિ હશે ને, એ વસ્તુ તમને, તમારી પાસે કાંઈ નહીં હોય ને તોય તમે અમુક વસ્તુમાં આનંદ કરતા હશો. અને તમારા ઘણા પાસે ઘણું બધું હોય પણ એ આનંદમાં ન હોય. એ હસી ન હોગે, એ આનંદમાં આવી ન હોગે, કારણ કે એની પ્રકૃતિ છે. બધું હોય, કાંઈ ઘટે નહીં. આમ ગાડીઓ, મોટા, રૂપિયા બધું હોય પણ આનંદ ન હોય. હુકમ ન હોય? કારણ કે એની પ્રકૃતિ એ રીતની છે નહીં, એનો વાંક નથી. આ દુનિયામાં કોઈનો વાંક છે જ નહીં. થોડુંક હમણાં હું રસ્તામાં હતો ને તો હું યોગા બજારમાં આજ ખરીદી કરવાને એવું બધું કરવા ગયો હતો. કાલ નાના બાળકોને ને બ્રાહ્મણોને સાધુને સંતોને બધાને કાલ મેં કીધું હાલો હરકીટ મજા કરાવી. મેં કીધું હાલો કોઈનું આનંદ કરાવી. મને ગમે આવું, ખબર નહીં સત્સંગ ભજન ગમે તો હું ગયો ત્યારે મને એમ થતું હતું કોઈ માણસ ભૂલ કરે, કોઈ પણ મારી કાંઈ ભૂલ થાય તો મહાપુરુષ શું કરે ખબર તમને? આજે હું ખોટું કરું, દાખલા તરીકે ગુરુ કૃપાથી કાંઈ ન થાય, લાજ રાખે, પણ હું કાંઈ ભૂલ કરું, હાલો ભૂલ કરું એટલું તો બોલી શકું ને. હું કાંઈ ભૂલ કરું તો મહાપુરુષ શું કરે? આજે હું જે કરીશ એ ભોગવવું તો પડે ને. તો મહાપુરુષ શું કરે ખબર છે? કરુણા કરે કે પ્રભુ એને માફ કરી દેજે. એ હેરાન ન થાય, પછી દુઃખી ન થવો જોઈએ. મારે એક માજી હતા, એ માજીનો દીકરો હતો ને, એ માજીની સેવા ન કરે. માએ એના આટલું દૂધ વેચીને બધું કર્યું, છોકરા મોટા કર્યા. પછી એ છોકરો હતો ને એની માની સેવા ન કરે, અને માં છે ને એના ઉપર બહુ ક્રોધિત થાય. એ કે હારાનું મેં બાકી નથી રાખ્યું એનું કરવાનું. મેં તો માં એવું ન કરો, એ દુઃખી થાય. તમે એને એવા આશીર્વાદ આપો માં એ દુઃખી થાય એવા. તો મને કહી તારી વાત સાચી છે, ઓલું દુઃખી થાય, હું એવું બોલીશ ને તો એવું ન કહો તમે એને. કારણ કે આપણી અંદર જયારે કોઈક માણસ ભૂલ કરે ને એટલે આપણને અંદર શું થાય કે આ માનતો નથી, આ સમજતો નથી, અથવા આમ કરે છે, ઓલી આમ કરે, ત્યારે એનો વાંક નહીં જોવાનો. ત્યારે એની ઉપર કરુણા કરો, પરમાત્માને પ્રાર્થના કરો કે એના જીવનમાં ક્યારેય દુઃખી ન થાય. સમજાય હું શું બોલું છું? કોક વાર આપણો દીકરો ન માને, જય તમારું કોક વાર ન માને તો એને ખીજાવાનું નથી, એની ઉપર કરુણા કરો કે ભવિષ્યમાં એ દુઃખી ન થાય. પ્રભુ એની લાજ રાખજે. તમારા ઘરવાળા ન માને તો ઘરવાળાને ખીજાવું નહીં,
પણ કરુણા કરવી. હે પ્રભુ, આ શું કરે છે ને એને ખબર નથી. એ દુઃખી ન થવો જોઈએ, ભવિષ્યમાં એને તકલીફ ન પડવી જોઈએ. મારી કરુણા કાયમ માટે રહે એમ એના જે કર્મ અથવા એની જે ભૂલ થતી હોય ને એમાંથી પ્રભુ એને માફ કરી દેજે. એ સંતોનું લક્ષણ છે, મહાપુરુષોનું લક્ષણ છે, અને એ જ લક્ષણ તમારામાં છે. હું કંઈક ભૂલ કરતો હોઉં તો મને તમે લોકો માફ કરો તો એ તમારું લક્ષણ છે, એ તમારામાં હોવું. તમે મહાપુરુષ છો બધા, અશ્વિનથી લઈને ગોરધનભાઈ ઉદીન કૃષ્ણા ઉદીના. કારણ કે તમે જો હું તમને કહું, તમે નીચે ઊભા છો બરોબર, તો તમે પગથિયા ચડો તો ખરી ને, કે નીચે જ ઊભા રહ્યો? નાનું બાળક હોય તો માના ખોળામાં હોય ને જન્મે તો પછી મોટું થાય તો હાલતા ન શીખે, એ પગથિયા ન ચડે. પગથિયા ચડે એટલે મા બાપ રાજી થાય ને, તો એ પગથિયા તમને ખબર નથી. કૃષ્ણ ભગવાને પડખું ફર્યું ને ત્યાં તો યશોદા નાચવા માંડી કે આજ મારા દીકરાએ પડખું ફર્યું. આમ 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 હું તો ને સીધો હું તો આમ પડખું ફર્યું. એમ બાળક છે ને, એ બાળક જેમ જેમ બાળક છે ને એ મોટું થાય એટલે પગથિયા ક્યાં ચડવાના છે? તમારી અંદર કરુણા આવવી જોઈએ આખા વિશ્વ ઉપર. હે પ્રભુ, આ દુનિયાનું ભલું કરજે બાપ. હે પ્રભુ, કોઈની ભૂલ થાય તો એને માફ કર. એ કોઈ પણ કર્મ કરે એને દુઃખ ન થાય, એની તકલીફ ન પડે, એ હેરાન ન થાય. આ સંતો મહાપુરુષોનું લક્ષણ છે, આ તમારા લક્ષણ છે. સમજાય હું શું બોલું છું? આ તમારા પોતાના લક્ષણ છે કે કોઈ ભૂલ કરે ને તો એની પર કરુણા કરવી. મારી ભૂલ થાય તો તમારે મારા ઉપર, એમ તો ન કહેવાય, પણ તમારે બધા મારા ઉપર કરુણા કરવી જોઈએ કે આ છોકરો ભૂલ ન કરે, ભગવાન આને સદબુદ્ધિ આપો, આને ભોગવવું પડશે, આ દુઃખી થાય. અને તમારે જઈ કોઈ વાર ન માને ને તો એને ખીજાવવાનું ઠીક છે, પણ ખીજાવા કરતા એની ઉપર કરુણા કરવી કે ભગવાન આ છોકરો, અમે તો પૂરું થઈ ગયું, આપણે તો જીવન પૂરું થઈ ગયું, આપણે ખૂબ સહન કર્યું હોય, ખૂબ હાલી ગયા, સુખ દુઃખ ખૂબ જોયેલા, આપણી જેમ એ નહીં હાલી શકે. તમે જે રીતે હાલ્યા છો એ રીતે તમારું બાળક ન હાલી શકે, કારણ કે એને એટલા સુખ દુઃખ જોયા નથી, એ એટલા ટીચાણા નથી. તો શું કરે કે પ્રભુ એના ઉપર કરુણા કરો, એ ભવિષ્યમાં દુઃખી ન થાય. કાલે એક દીકરીનો જન્મદિવસ હતો, આવી અને મેં તો મા બાપ અને ગુરુ શું કરે? મા બાપ અને ગુરુ શું કરે? મા બાપ ને ગુરુ કરે શું? તો કે બાળક ઉપર કરુણા કરે. એ એવી કરુણા કરે કે ભગવાન આ એના જીવનમાં દુઃખી ન થાય, દયા રાખજો, મારી કરુણા તો કાયમ રહે. એમ સત્પુરુષ હોય ને એની કરુણા કાયમ રહે. તમે કઈ કરો તો એ રહે, ન કરો તો એ રહે. પરમાત્માની કૃપા અને કરુણા હોય જ, એમાં ફેર ન પડે. તો આપણી અંદર એ જે પરમ તત્વ પરમાત્મા છે, જે સત્પુરુષો છે, એના લક્ષણ આપણા બધાની અંદર પ્રગટ થવા જોઈએ. કારણ કે આ દુનિયામાં લઈ હું જવાનું છે ભગવાન? કાંઈ છે નહીં બાપ, કાંઈ નથી. તમારું જીવન સિવાય કાંઈ છે નહીં, કાંઈ નથી આ જગતમાં, કાંઈ નથી, કાંઈ નથી આ જગતમાં, કાંઈ નથી. ઠાલા આવ્યા ને ઠાલા જવાના, સિદ્ધને મથો છો મથી, સિદ્ધને ફરો છો મથી મથી. આ દુનિયામાં કાંઈ નથી, કાંઈ નથી, એમાંથી સાર કાઢ લેવો છે. એટલે મારા બાપ, હું તો તમને હૃદયની પ્રાર્થના કરીને કહું છું, તમારું ડગલું, તમારા શ્વાસ, તમારું જોવું, તમારું સાંભળવું, તમારું હાલવું, તમારું બોલવું, તમારે જો બપોરે હું એક દુકાનમાં આવી ગયો ને એટલે બધા લઈ, એટલે એ કે 10-15 મિનિટ મેં કીધું મને હું ક્યાંક બહાર જાઉં ને યોગન, મેં કીધું હાલ યોગા, તું હાલ કીધું. અને મેં કીધું હાલ ને, મેં કીધું અહીંયા ગયો ને, મેં કીધું લઈ ચા પાને. દુકાનવાળો વેપારી, અરે કે મેં કીધું આઈસ્ક્રીમનું તને ન કહેવાય, ચા તો પા. તો કરે બાપુ અમારે ચા અહીંયા 10 મિનિટ આવે, તમને ચા પાઈ કે ચા પાઈ. તે એક જણ દુકાન ગઈ, મેં લાવી આઈસ્ક્રીમ ખવડાવ ને, તો એને આઈસ્ક્રીમ ખવડાવ. અને તમે જાઓ તો અહીંયા તમારું ઘર, ત્યાં બીજી દુકાને એક જગ્યાએ ગયો ને, મને કે બાપુ ચા પાણી પીવા, મેં તું ગાંડા ઓલાય હમણાં મને ચા પાણી પાઈ. તમારું ઘર જ છે ચારે કોટ, ત્યાં જાઓ ત્યાં તમે જ્યાં ડગલું માંડો ત્યાં તમારું ઘર છે. આ એક ઘર જ તમારું નથી, જ્યાં જાઓ ને એ ઘર તમારું જ છે. કારણ કે પરમાત્મા સિવાય કાંઈ નથી. તો જેટલા, અને તમારી અંદર એ પરમાત્મા છે, જેટલા ઘર હોય કેના છે? તમારા જ છે. આખું વિશ્વ તમારું ઘર છે. કારણ આ એક ઘર તમારું થોડું છે, આ બાજુનું ઘર તમારું જ છે. પણ તમને નક્કી થઈ જવું જોઈએ આખા વિશ્વમાં તમામ ઘર તમારા. હું ગમે દુકાન જાઉં ને
એટલે મને આમ જરાક વાર થાય ને ચાની ટેવ એટલે મને કહું મને એમ થાય કે હા તો એ બિચારાએ મારી હારે ચા પીધી. તમારી મહેમાન આવે તમે એની હારે ખાઓ ને, તો આપણે મહેમાન જ છીએ. તમારા જીવન શાંતિભાઈ સોનિયા તો ગમે એના ઘરમાં ગમે એની વાડીમાં ગમે એ વયા જાય એટલે જુદું લાગે જ નહીં. ઓલું કે ચોરીમાં તું ચોર બની બેઠો, બદમાશોમાં માલે તું, ચોરી કરીને ભાગવા લાગ્યો, પકડવા વાળો તું નતો. પોલીસ વાળાની અંદર કોણ છે? પણ બહુ અઘરું છે ભગવાન. આપણે અહીંયા બેઠા બેઠા તો આવી વાતો કરી, પછી માલિકની મરજી જેમ આપણને રાખે. મુજને જેવી રાખો રામ, મારે જો સહન તો કરવું પડશે. ભગવાન છે ને તમારી થોડી ઘણી તો પરીક્ષા કરે. પરીક્ષા કઈ રીતે કરે? તો કે તમારા સંઘમાં હોય ને એના થ્રુ પરીક્ષા કરે. પહેલાં ઓલા ઘરવાળીથી પરીક્ષા ચાલુ થાય, ઘરવાળાથી પરીક્ષા થાય, છોકરાઓથી પરીક્ષા થાય, મા બાપથી પરીક્ષા થાય, હગાવાલાથી પરીક્ષા થાય. તમારા સંઘમાં જેટલા હોય ને બધા પરીક્ષા કરે. પરીક્ષા શું કરે? તમે કયો એમ ન હાલે, એની ઈચ્છા પ્રમાણે હાલે. બાપા બરોબર ને થાય ને, કરે ને પરીક્ષા તો એ પરમાત્મા છે ઉપર પથ્થર ખાંડે, હરખી પથ્થર ખાંડે. મોરારી બાપુની કથામાં એક દીકરી બિચારી બોલી હતી, આપણને હૃદયમાં એ તો મારો નાથ છે ને, તમને કહું તમને ભગવાન તમારો નાથ છે ને એ લાજ રાખે. બાકી બહુ અઘરું છે ભગવાન. એટલે હું હમણાં હું આમ શાંતિથી જ્યારે થાકી જાઉં ને ત્યારે પરમાત્મા પાસે ઓલું ભજન ગાઉં, તુમ મેરી રાખો લાજ હરી, तुम सबकी राखो लाज हरी, तुम जानत सब અંતરયામી. તમને ખબર નથી તમે શું કરો છો? ઓલાથી અજાણ્યું હે એટલે તમે જાગતા કા નથી? તમને એટલી ખબર નથી પડતી કે એનાથી કઈ અજાણ્યું નથી. એ કઈ કરે એવું માનતા નહીં. એ હરખું પાડી દે ને હરખું નો પાડી દે, એની કાંઈ મતલબ નથી. એ ગમે એમ કરે, એ તો મન ફાવે મારે, એને કાંઈ ન કહેવાય. પણ એને ખબર છે એટલી તો ખબર પડી જાય. તમે અંદર વિચાર કરો કે તમે હાલો કે તમે શ્વાસ લ્યો, તમે બુદ્ધિનો ઉપયોગ કરો તો ઓલાને નથી ખબર કે આ બુદ્ધિનો ઉપયોગ કરીને હાલે છે. તમે બુદ્ધિ પરમાત્માના ચરણમાં મૂકીને હાલતા હો તો એને નથી ખબર આ બુદ્ધિ પરમાત્માના ચરણમાં મૂકીને હાલે છે. તમે પેલા એક વસ્તુ નક્કી કરો, અજાણ્યું નથી કાંઈ એટલું તો નક્કી કરો. જે થાય સારું નરસું જે કાંઈ થાય સર્વેશ્વરની મરજી, પણ નક્કી તો કરી લ્યો કે એનાથી કાંઈ અજાણ્યું નથી. કાંઈ બને એવું ન માનતા હો. એ તો હર કોઈ પાડી દે ને હર કોઈ ન પાડે. એ એટલે તમારી અંદર બિરાજે છે ને આખા વિશ્વમાં દરેકની અંદર બિરાજે છે. એ કાંઈ નક્કી નહીં. તમારું માને તોય ભલે ને તમારું ન માને તોય ભલે, પણ એ પરમાત્મા નથી. હરખું પડી જાય તો પરમાત્મા ને, હરખું ન પડે તો કે તો પરમાત્મા નહીં. એવું હોય. હા, બહુ અઘરું છે, બહુ અઘરું છે. ક્ષમતામાં રહેવું. એ માનનાથ, तुम सबकी राखो लाज हरी, तुम सबकी રાખો. બોલવું છે ને તો સાચા હૃદયના ભાવથી બોલી ન વગાય. આપણે બોલવું જ છે, બોલવાના જ છીએ આપણે, બોલ કરવાના જ છીએ. કારણ કે મૂંગા રહેવાની ટેવ જ નથી, ક્યાંક તો બોલશું જ. તો પછી તુમ સબકી લાજ, હૃદયના ભાવથી હુકમ ન બોલી. જ્ઞાન છે ને જ્ઞાન, એ જ્ઞાન છે ને એની સમજણ લીધા પછી, જ્ઞાનની સમજણ મળી જાય ને પછી જ્ઞાનને બહુ વખોડવા જેવું નથી, ચૂથવા જેવું નથી. પછી તો જીવન ઉપર મદાર છે. જ્ઞાન થઈ જાય એટલે શું થઈ ગયું? કામ પૂરું થઈ ગયું. એક કાંટો તમને પગમાં વાગ્યો છે. અમારે માડક સાહેબ કહેતા, એક કાંટો તમને અજ્ઞાનનો વાગ્યો છે તો તમારે એ કાંટો કાઢવો હોય તો બીજો કાંટો લેવો પડે. તો કે કયો કાંટો? તો કે જ્ઞાનનો.
જ્ઞાનના કાંટાથી અજ્ઞાનનો કાંટો કાઢી નાખ્યો. પછી બેમાંથી એક કાંટા રાખી આપણે નાખી દઈએ, પછી બે કાંટા નાખી દેવાના. સમજણની એક વસ્તુ તમને મળી ગઈ, વાત થઈ ગઈ પૂરી. પછી કાંઈ એની વાંહે ગાંડું ન થવાય. પછી તમારા જીવનનું જીવન, તમારું જીવન છે ને એ મહત્વનું હોય. કોઈ પણ હશે ને, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વય, હા, હે મારા નાથ, કેવી બધી સરસ કૃપા છે. આજે એક ભાઈ આવ્યા કુદરતી, ગામડેથી નીકળ્યા. આજે જ આવ્યા ને? હા, આજે જ આવ્યા હતા. આજે આ બપોરે ભાઈ આજે જ આવ્યા હતા ને બપોરે. હા, તો એ ભાઈ એને સત્સંગ સાંભળી ગઈ છે. તો એની આંખ, ગામડાના પટેલ હતા, કોક ગોંડલ પાસે કંઈક ગામડું હતું ત્યાંના. મને આવીને એમાં એ થોડાક ટાઈમ પહેલાં મને મળવા આવ્યા હતા, અહીંયા ગુરુદ્વારે મળવા આવ્યા હતા ને. તો સવારના 10 વાગ્યા છે, 10 સાડા 10 ડેલી બંધ હતી. એટલે એ લોકો આરામ કરતા હશે, એટલે બિચારા મળવા આવ્યા હતા ને વયા ગયા. તો આજે એ ભાઈને કુદરતી હું ભાવ થયો ને કેમ થયો ને, એની દીકરી સંત કબીર રોડ ઉપર છે, અહીંયા મળવા જતા હતા ને એમાં ઓલા રિક્ષાવાળા પ્રહલાદ પ્લોટમાં ઉતાર્યા. આજ મળવા નહોતા આવવાના, તે પ્રહલાદ પ્લોટમાં ઉતાર્યા ને તો એને એમ થયું આ તો પ્રહલાદ પ્લોટ આવ્યો, હાલ નહીં કે બાપુનું ઘર ગોતીને ત્યાં જાઉં. તો કુદરતને કરવું ને, હું ડેરીમાંથી બહાર નીકળું ને એને મને જોયા કે આર્યા કે, તો હું તો આમ આગળ આવેલો ગયો. મારે નાના નાના બાળકોને કાલ પ્રસાદ માટે કહેવાનો ભાવ હતો, તો હું આમ ગયો તો મારી વાંહે આવેલા આવ્યો. પછી હું ઓલા ચોક ઉપર પહોંચ્યો ને, તો મને કે જય ગુરુ. મને આવો, મેં કીધું ભગવાન બોલો બોલો બાપ. તો કે તમને મળવા આવ્યો. મેં તો હાલો 2 મિનિટ મારે ભેગું હાલો. મેં કીધું અહીંયા હું ઓલા બાળકોને જે કહેવાનું છે ને કરી દઉં ને પછી મેં કીધું આપણે આવી. તો એ મારા આમ એવી રીતે જોતા હતા ને, એની આંખ એટલી નિર્દોષ ને પ્રેમ હતો ને આંખમાં. મેં કીધું ઓહો, તમે કીધું કેવું સરસ જો. મને કે તમારો સત્સંગ સાંભળ્યો બહુ આનંદ આવ્યો. મને કે તમારા ગુરુજી, તમારા અહીંયા ગુરુદ્વારમાં સત્સંગ આવ્યો, મને એવી મજા આવી ને. બધા આવો અંદર આવો. મેં કીધું કંઈક ચા પાણી? તો કે ના ચા પાણી નહીં, મેં કાંઈક તો પીવું જોઈએ ને. તે વળી મારું ઓલું બબુડ્યો. મેં કીધું બબુ કોફી તો બનાવી દે કીધું. એટલે બબુએ કોફી બનાવી, કોફી પીધી. તો એ લગભગ અડધી પોણી કલાક મારા હું એવી રીતે જોતા હતા, સત્સંગ કરતો હતો એવી રીતે જોતો. મેં તમારી આંખ જોવો તો કરી, મેં તમારો પ્રેમ કેવડો બધો છે. મેં કીધું આમને જોયા જ કંઈક. મેં કીધું મારા બાપ, મેં કીધું એક કામ કરો, તમારા ઘરે તમારે અહીંયા ગામમાં સત્સંગ ભજન થાય? તો કે કાંઈ ન થાય અમારે અહીંયા, કે કોઈ સત્સંગ ન કરે. મને કે ભાઈ રે કરી. મેં કીધું એક કામ કરો, એક એમ કે છે કાંઈ કે ઉંમરે વાત કરવી, કાં દીવો અહીંયા વાત કરવી, કંઈક એવું કાં કોઈક કુંવારી કન્યા હોય અહીંયા વાત કરવી, ક્યાંક કોઈક એવી જગ્યાએ એવું બતાવ્યું કોઈનો. પછી એક દીવો કરી, અગરબત્તી કરી અને કંઈક સત્સંગ કરો કીધું. મેં કીધું એવું ટાઈમ રાખો. મને કે અમારે વાડીએ જવાનું. મેં તો વાડીએ જાઓ ત્યારે બંધ રાખજો. અને કામ મેં તો એક કામ કરો, મને કે આમ બધા ભેગા થાય વાતું કરી આ. મેં તો એક કામ કરું, 25, 30, 40, 50 જણા આવો, અહીં હરિહર ભજન સત્સંગ બધું કરો. મેં તો મારે છૂટ ગમે એટલે આવો. મને તો હું તો રાજીનો રેડ થઈ જાઉં અહીંયા આંગણે કોઈ આવે તો. તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે. એને ધીરે રહીને બોલવા દેજે અને એની હામાં હા પણ જે આગળ મને નથી આવડતું. તમારા, હું તો ઘણી વાર કહું, કોઈ પુણ્યનો ઉદય હોય ને, પુણ્યનો ઉદય થાય ને, એટલે તમારે ઘરે હરિગુરુ સંતો અને બીજા કોઈ આવે, સમજી લેવું. તમારા આંગણે કોઈ આવે ને એટલે સમજી લેવું તમારા પુણ્યનો ઉદય છે. પુણ્યનો ઉદય હોય ને તો જ બને. હમણાં આમાં 2-4 દી પહેલા સુરત વાળાની આવ્યા ને, તો ભગવાન 18 વરણ આવ્યા. હરિજન, મોમેડિયન, સાધુ, સંત, ભક્ત, બ્રાહ્મણ, 18 વરણ કોઈ બાકી નહીં. મુસલમાન બપોરે પ્રસંગ અહીંથી ચાલુ કરીને વાહ સુધી. મેં કીધું જો 18 વરણ, 18 વરણમાં મારો હિલ્લો રમે. તમારે ઘરે તમે કડી આવો ને, તમારી ઘરે કડી આવે ને તો એ માનતા નથી. એ સારું છે.
એ હોવું જોઈએ. તમે પટેલ હો ને તમારી ઘરે પટેલ આવે ને તો એ સારું છે. તમે રજપૂત હો ને તમારી ઘરે રજપૂત આવે ને તો સારું છે. તમે કુંભાર હો ને તમારી ઘરે કુંભાર આવે ને તો સારું છે. તમે લુવાણ આવો ને તમારી ઘરે લુવાણ આવે ને તો સારું છે. પણ તમારી ઘરે 18 વરણ આવે ને તો એ સંતોની રીત છે, એ સત્પુરુષોની રીત છે. તમે હરિજન હોય ને તો હરિજનના ઢગલા હોય, કાંઈ ઘટે જ નહીં. તો એ સારું છે, હોવું જ જોઈએ. પણ તમારી ઘરે જેથી 18 વરણ આવે ને, અને ભજન સત્સંગ ને પરમાત્માનું 18 વરણ આવવા જોઈએ બધાય, એમાં ભેદભાવ હોય જ નહીં. એની કૃપા હોય ને, સાધુ સંત બ્રાહ્મણ જતી સતી ઓલિયા પીર આપણે અહીં વાયક દઈ તો હું કહી દઈ ભેગી ભેગી સર્વે ગત ગંગા આવે. તો કામ કહી કે દરેક કારણ કે સંતો મહાપુરુષ હોય ને એને ભલે થઈ જાય, મારી ભૂલ થતી હશે ક્યાંક, હું ભાઈ ભૂલને હું તો ભાઈ ભૂલ થઈ જાય મારાથી કોક વાર કોકને કાંઈક ભૂલ થઈ જાય મારાથી, પણ એને અંદર ભેદ પરિણામે અંદર ભેદ કાંઈ ન થવો જોઈએ. અંદર છે ને અંદર 18 વરણમાં મારો હિલ્લો પડે. મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. મળે કોઈ વચન વિવેકી, મળે કોઈ બ્રહ્મના જ્ઞાની, મારો સતગુરુ સાહેબ સર્વ. હું તમને કહું, એક ભાઈ છે બરોબર, એને એક બાઈ હારે લગ્ન કર્યા. સાંભળજો, એક ભાઈ છે એને કોઈક બાઈ હારે લગ્ન કર્યા, તો એ બાઈ છે એ ભાઈના બધાને હાંચવે કે એકને જ હાંચવે? લગ્ન ભલે જ્યાં કર્યા હોય ત્યાં કર્યા હોય, પણ એની ઘરે ગમે એ ભાઈના ગમે એ દોસ્તાર હોય, અગાવાલા હોય, કુલ કુટુંબ હોય, એના કામ કરવા વાળા હોય, એના નોકર હોય, એના શેઠ હોય, બધાને હાંચવે ને. એમાં આપણે એક બાઈ છીએ, પરમાત્મા આપણો ઘરવાળો, તો એના હગાવાલા આખું વિશ્વ હે, તો એ તો ગમે એ આવે. ભલે ને વિવેકથી આપણે હાલી, અવિવેક ન કરી. હું એમ નથી કહેતો તમે મન ફાવે માલો, બધી રીતે હાલો, પણ આંગણે જો રામાયણની એક લીટી છે, તમારા આંગણે કોઈ આવે ને એટલે તમારે શરણે એવું કહેવાય, શરણ આયે કો તજીવ ન થાય. આજ તો કેવું થયું, ઓલા જયંતિભાઈ મારી રાડ ફાટી ગઈ. તમે મેં કીધું દિવસના અત્યારે મેં કીધું મવાવાળા, કીધું આ હું વાત છે, આજ કૃપા કરી દીધી. મેં કીધું આંગણે અત્યારે આઈના ટાઈમે, ને તો સત્સંગ ભજન હોય તો આવે. બધા આજ તો મારા ઉપર કૃપા થઈ ગઈ. પછી મેં યોગાને ફોન કર્યો, યોગા કોફી બનાવી દે જલ્દી, અમારા બાપનો બાપ આવ્યો હોય કીધું. સત્સંગ થોડુંક કર્યો, થોડુંક એને વ્યવહારિક હતું એ કર્યું. કહેવાનો મતલબ હું છે, સાચું કહું, મનુષ્ય જીવનમાં કાંઈ લઈ જવાનું નથી. સાચું બોલું છું, કાંઈ લઈ જવાનું છે નહીં. અને મારા બાપ, હું હૃદયથી કહું છું, આનંદ કરો. જ્યોતિમાનો શબ્દ છે, સુખ આપશો તો સુખ મળશે. ઘઉં વાવી તો ઘઉં ઉગે, જવ વાવી તો જવ ઉગે, અને ચોખા વાવી તો ચોખા ઉગે, બાજરો વાવી તો બાજરો ઉગે. તમારે જે વાવવું હોય વાવો, તમારે જે કરવું હોય કરો. જે વાવશો ને બાપા એ ઉગશે. એટલે હું તો કહું, જો સદગુરુ સંત છે ને એની ગતિ ન્યારી છે. સદગુરુ સંત મહાપુરુષ છે ને, જે પૂર્ણ સ્થિતિ હોય ને એની ગતિ અલગ છે. અહીંયા સુધી આપણે ન પહોંચી શકીએ, પણ આપણે તો બાળક છીએ. એની કૃપા છે એટલે બાળક. હું તો બાળક છું બાપા, હું બાબલાનો બાળક છું. બાબલો તો નાનો હોય તો એનું બાળક તો નાનું જોઈને કેવું હોય. એટલે મારા બાપ સદગુરુની કૃપાથી દરેકને પ્રાર્થના, મારો હૃદયનો ભાવ છે, મનુષ્ય જીવનને હર પલ, દરેક સેકન્ડ, દરેક શ્વાસ હલાય એટલું, ખોટું હલાય તો ખોટું, સાચું હલાય તો સાચું. કાંઈ ખબર નથી સાચા ખોટાની, મને કાંઈ ખબર નથી, પણ થોડુંક જાગીને જીવાય તો સારું. બોલો સદગુરુ મહારાજની જય.